નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે 114 MCQ નો અભ્યાસ કરી ગયા. આ વિડિયોમાં આગળ વધીએ. બહુ જ અગત્યનો MCQ છે. કાર્બનિક પદાર્થ X એ C4H9Br ની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરતા C4H8 અણુસૂત્ર ધરાવતા સમઘટકનું મિશ્રણ બને છે. હવે C4H8 અહીં જો C4H9Br એટલે હેલો આલ્કેન, એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરે એટલે બીટા વિલોપન પ્રક્રિયા. એમાંથી C4H8 એટલે બ્યુટીન મળે અને બ્યુટીનના સમઘટકો મળે છે, જેમાંથી એક સમઘટકનું ઓઝોન સાથે પ્રક્રિયા કરતા ઇથેનોલ મળે, બીજા સમઘટકમાંથી બે જુદી જુદી નિપજ મળે. તો X કયો તે આપણે ઓળખવાનો છે. 2 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમોપેન્ટેન, 1,2 ડાઇબ્રોમોબ્યુટેન કે 3 બ્રોમોબ્યુટેન. ચલો આપણે પહેલા જોઈએ 2 બ્રોમોબ્યુટેન લઈએ. ચાલો 2 બ્રોમોબ્યુટેન, આની પ્રક્રિયા આલ્કોહોલીય KOH, તેમાંથી બ્યુટીનના બે સમઘટકો મળે, અહીંનો Br અને અહીંનો H, એટલે CH3 CH ડબલ બોન્ડ CH3, બ્યુટીન મળે. અને જો અહીંનો હાઇડ્રોજન જાય તો બીજી નિપજ CH3 CH, એટલે અહીંનો Br અહીંનો H, એટલે CH2 ડબલ બોન્ડ CH CH2 CH3, બે નિપજ મળે છે. અહીંનો Br અહીંનો H તો બ્યુટવાનીન, અહીંનો Br અહીંનો H તો બ્યુટોઇન. હવે આ બે સમઘટક એટલે આનું અણુસૂત્ર આવી ગયું C4H8 થઈ ગયો, એટલે અણુસૂત્ર ધરાવતા સમઘટકોનું મિશ્રણ મળે છે. આ બે સમઘટકો થયા, જેમાંથી એક સમઘટકનું ઓઝોન સાથે પ્રક્રિયા કરતા. હવે આની ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંનો બંધ તૂટી જાય અને બંને કાર્બનને એક એક ઓક્સિજન મળે. આપણને ઓઝોન સાથેની પ્રક્રિયા ખબર છે, CH3 CH CH3. આ પહેલો બંધ તૂટે એટલે બંને કાર્બન ઉપર એક એક ઓક્સિજન અને આ બેની વચ્ચે એક ઓક્સિજન ઉમેરાય. આ રીતે એટલે ઓઝોનનો અણુ ઉમેરાઈ જાય. આખો પાઈ બંધ તૂટે ઓઝોનનો અણુ, અને ઓઝોન આ અસ્થાયી નિપજ છે એટલે તરત જ એનું વિઘટન થાય. તો CH3 CHO, CH3 CHO, અહીંથી CH3 CHO, એટલે CH3 CHO ના કેટલા અણુ મળે વિદ્યાર્થી મિત્રો? બે અણુ. એટલે એક સમઘટક માંથી, એટલે જેમાંથી એક સમઘટકનું ઓઝોન સાથે પ્રક્રિયા કરતા ઇથેનોલ મળે છે, તો બીજા સમઘટકમાંથી બે જુદી જુદી નિપજ મળે છે. હવે બીજા સમઘટકનું ઓઝોનોલિસિસ કરો તો એક મિથેનોલ મળે અને એક પ્રોપેનોલ મળે છે. ઓકે, મિથેનોલ અને પ્રોપેનોલ મળે છે. તો પછી એ કાર્બનિક પદાર્થ કયો? તો આન્સર એ પહેલો જ પકડાઈ ગયો. તમારે આ બધા લખીને પ્રેક્ટિસ કરવાની વિદ્યાર્થી મિત્રો. 2 બ્રોમોબ્યુટેન પહેલો ઓપ્શન લીધો, એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરું છું તો બ્યુટીનના બે સમઘટકો મળે, એમાંના એકની ઓઝોન સાથે પ્રક્રિયા કરું તો ઇથેનોલ જ મળે છે. જ્યારે બીજાની ઓઝોન સાથે પ્રક્રિયા કરું તો શું થાય? આ દ્વિબંધ તૂટી જાય, એક ઓક્સિજન આને મળે. તો આ તમે ધ્યાનથી જોવો તો SCHO એટલે ફોર્માલ્ડિહાઇડ અને CH3 CH2 CHO એટલે પ્રોપેનોલ. એટલે મિથેનોલ અને પ્રોપેનોલ બે જુદી જુદી નિપજ મળે. તો આન્સર એ બહુ અગત્યનો. એવી રીતે તમે સ્લેટ પેન ની અંદર નોટબુકમાં આ ત્રણે ત્રણ ઓપ્શન લખીને ચેક કરી શકો વિદ્યાર્થી મિત્રો. ચાલો 117 માં MCQ જો વિદ્યાર્થી મિત્રો, શું આવશે? 1-phenyl 2-chloropropane ની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી ખાલી જગ્યા નિપજ મળે. તો પહેલા તો 3 કાર્બન એટલે પ્રોપેન, 2 ક્લોરો એટલે બીજા ઉપર ક્લોરીન, પહેલા ઉપર ફિનાઇલ. આનું નામ થઈ ગયું 1 2 3. સો 1 ફિનાઇલ 2 ક્લોરોપ્રોપેન. આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરો તો કઈ નિપજ મળે? હવે સેટ આ છે બીટા, આ બીટા ડેશ, બે જુદા જુદા હાઇડ્રોજન. સેટઝેપનો નિયમ, આલ્ફા કાર્બન પરથી હેલોજન તો નજીકના બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, અને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આ દ્વિબંધ, જો અહીંનો ક્લોરીન અહીંનો H ગયો તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આની સાથે એક મિથાઇલ અને એક બેન્ઝીન એટલે બે સમૂહ જોડાયા. હવે જો આ ક્લોરીન અને આ બાજુથી હાઇડ્રોજન જાય તો દ્વિબંધ અહીં બને, તો દ્વિબંધ ધરાવતો કાર્બન અહીંનો આ ને એની સાથે એક જ મોટો સમૂહ જોડાયેલો હોય તો આ નિપજ મળે. આનું નામ શું?
1 ફિનાઇલ પ્રોપીન. સો આન્સર એ. આન્સર શું થાય? 1 ફિનાઇલ પ્રોપીન. આન્સર એ. બહુ સરસ મજાનો એમસીક્યુ છે, ધ્યાનથી તમે જો તો ખ્યાલ આવે. હજુ વારંવાર બોલો, આ પ્રકારના એમસીક્યુ જેડબલઈ નીટમાં વારંવાર આવતા હોય. ઓર્ગેનિક ના એમસીક્યુ વાંચવાથી નહીં આવડશે, લખવાનો પ્રયત્ન કરો તો જ મગજમાં જશે. ચાલો રિએક્શન. CH3 CH2 CH2I, આલ્કોહોલિક KOH X, બ્રોમિનેશન Y, સોડામાઇડ, પ્રવાહી એમોનિયાની હાજરીમાં Z, તો Z ને ઓળખવાનો. તો ચાલો આપણે રિએક્શન પ્રૂવ કરીએ. CH3 CH2 CH2I, આલ્કોહોલિક KOH. આલ્કોહોલિક KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા. અહીંનો આયોડીન, અહીંનો H, એટલે એમાંથી નિપજ બની પ્રોપીન. આ આપણો X. ચાલો એની બ્રોમિનેશન કરવામાં આવે, Br2, એટલે આ પાઈ બન તૂટે, બંને ઉપર એક એક Br આવી જાય. CH3 CH CH2, બંને ઉપર એક એક Br આવી ગયો. ઓકે, ચાલો આ આપણો આવ્યો Y. ઓકે, હવે આની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો. NaNH2, પ્રવાહી એમોનિયા. આગળ કન્સેપ્ટ આવી ગયો. સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો ડિહેલોજિનેશન થાય, આ બંને હેલોજન દૂર થાય. ડિહેલોજન એટલે અહીંનો Br, અહીંનો H, અહીંનો Br, અહીંનો H, તો શું બનશે નિપજ? CH3 C ટ્રિપલ બોન્ડ CH. તમે જોઈ શકો, અહીંનો Br, અહીંનો H, અહીંનો Br, અહીંનો H. સોડામાઇડ એટલે બંને હેલોજન ને દૂર કરે, તો આનું નામ શું થશે? પ્રોપાઇન. આન્સર સી. પ્રોપીન બી નથી, પ્રોપેન પણ નથી, પ્રોપાઇન. ટ્રિપલ બનાવ્યો. પ્રોપેન એમાઇન એટલે NH2 સમૂહ પણ નથી, તો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો કયો? સી. આ પણ બહુ અગત્યનો IMP MCQ. બધા MCQ ને ધ્યાનમાં રાખજો. એક એક MCQ અમે લખીને મહેનત કરીએ છીએ. આવા MCQ તો બહુ ક્લિયર કટ થઈ જવા જોઈએ તમને. ચાલો 121 માં MCQ જાતે વાંચો અને એનું સોલ્યુશન કરો. જાતે વાંચો. જોઈએ 121 માં MCQ. નીચેનામાંથી કયું સંયોજન SN1 SN1 પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય? SN1 એટલે બે તબક્કામાં થાય, કાર્બોકેટાઇન બને. કાર્બોકેટાઇન બને તો 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી. સો આલ્કાઇલ હેલાઇડ, 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. સો આન્સર બોમ્બે. વાંચ્યું એટલે જ ખબર પડી જાય. કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ. નામ ક્લિયર થયો? સમજ પડી? આ બધા MCQ ક્લિયર થયા બોર્ડ પરના? બહુ અગત્યના MCQ તમારે પણ નોટમાં વ્યવસ્થિત લખવાના છે. ચાલો આગળ. 123 માં MCQ વાંચો તો. 123 માં MCQ વાંચો અને જજમેન્ટ લેવું જોઈએ. શું કહેવા માંગે છે? 123 માં MCQ વાંચો. શું કહે છે? 2-bromo-3 મિથાઇલ બ્યુટેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતા તે SN1 ક્રિયાવિધિ મુજબ આગળ વધે છે, તો પ્રક્રિયાને અંતે કઈ નિપજ? SN1 યુ નો 1 એટલે બે તબક્કામાં થાય, કાર્બોકેટાઇન બને, 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી. ચાલો તો પહેલા જે પદાર્થ આપ્યો છે તેની પ્રક્રિયા કરીએ. 2-bromo-3 મિથાઇલ બ્યુટેન. bromo 3 મિથાઇલ બ્યુટેન. ઓકે, હવે આની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરતા SN1 પ્રક્રિયા. SN1 પ્રક્રિયા એટલે આપણને ખબર છે કે બે તબક્કામાં થાય એટલે કાર્બોકેટાઇન બને. કાર્બોકેટાઇન બને એટલે અહીંથી Br દૂર થાય. પહેલા Br માઈનસ દૂર થાય તો શું બનશે? તો જો CH3 આના પર H, આના પર BH, અહીં CH3. ચાલો આ કાર્બોકેટાઇન બન્યો. ચાલો શું લીધેલું? 2-bromo-3 મિથાઇલ બ્યુટેન આલ્કોહોલિક KOH. હવે સાંભળજો, આલ્કોહોલિક KOH એટલે જનરલી આપણે એવું વિચારીએ બીટા વિલોપન પ્રક્રિયા, પણ આપણને કઈ વિલોપન પ્રક્રિયા કરવાનું નથી કીધું. SN1 એટલે વિસ્થાપન પ્રક્રિયા કરવાનું કીધું છે.
SN1 એટલે બે તબક્કામાં થાય એટલે કાર્બોકેટાઇન બન્યો. આ કાર્બોકેટાઇન કયો? 2 ડિગ્રી કાર્બોકેટાઇન. કયો? 2 ડિગ્રી. અને જો 2 ડિગ્રી કાર્બોકેટાઇન કરતા 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ થાય એટલે અહીં હાઇડ્રોજન તરત જ શું થાય? સ્થળાંતરિત થાય. હાઇડ્રાઇડ આયન સ્થળાંતરિત થાય. H- સ્થળાંતર. H- સૌથી પહેલામાં પહેલો હાઇડ્રોજન સ્થળાંતર પામે તેમાંથી 3 ડિગ્રી કાર્બોકેટાઇન બને. CH3 અહીં બે હાઇડ્રોજન આવી ગયા. અહીં CH3 કાર્બોકેટાઇન. હવે આ કાર્બોકેટાઇન કેવો? 3 ડિગ્રી. ધન વીજભાર ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો તો એને તૃતીયક કાર્બોકેટાઇન કહેવાય. અને તૃતીયક કાર્બોકેટાઇન ખૂબ જ વધુ સ્થાયી છે. હવે આ 3 ડિગ્રી કાર્બોકેટાઇન હવે પેલો કેન્દ્ર અનુરાગી OH- દાખલ થાય. અને કેન્દ્ર અનુરાગી OH- દાખલ થાય OH- તેમાંથી શું બને? CH3 CH2 C અહીં આવ્યો CH3 અહીં CH3 તો છે જ અહીં CH3 ના ઉપર આવી ગયો OH. શું કર્યું? કેન્દ્ર અનુરાગી OH- હુમલો કરે આના પર. તો 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ નિપજ 2 મિથાઇલ 3 મિથાઇલ 3 મિથાઇલ 2 મિથાઇલ 2 મિથાઇલ. આન્સર છે 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ અથવા 2 મિથાઇલ 2 બ્યુટેનોલ 2 મિથાઇલ 2 બ્યુટેનોલ. IMP છે. જો કેવું લોજિક ડેવલપ કર્યું? 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન આલ્કોહોલિક KOH સાથે SN1 પ્રક્રિયા. SN1 એટલે બે તબક્કામાં થાય. કાર્બોકેટાઇન બને. Br કાઢ્યો એટલે 2 ડિગ્રી કાર્બોકેટાઇન. જો 2 ડિગ્રી કાર્બોકેટાઇન માંથી જો 3 ડિગ્રી કાર્બોકેટાઇન બને તો મને પૂછવા રહેવું નહીં. 2 ડિગ્રી કાર્બોકેટાઇન કરતા 3 ડિગ્રી કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે. આથી જો 2 ડિગ્રી કાર્બોકેટાઇન બન્યો અને એમાંથી જો 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનતો હોય તો તમારે બનાવી દેવાનો. હાઇડ્રોજનને સ્થળાંતરિત કરો પછી મિથાઇલ કરો પણ 3 ડિગ્રી બનતો હોય તો મને પૂછવા રહેવું નહીં. 3 ડિગ્રી કાર્બોકેટાઇન બનાવી દેવાનો. એટલે જો 2 ડિગ્રી માંથી હાઇડ્રોજનને પહેલા ટ્રાન્સફર કર્યો એટલે 3 ડિગ્રી કાર્બોકેટાઇન બન્યો. 3 ડિગ્રી કાર્બોકેટાઇનમાં OH દાખલ થયો તો નિપજ મળી ગઈ. તમારી નિપજ આન્સર છે 2 મિથાઇલ 2 બ્યુટેનોલ. ચાલો 125 માં સોર્ટ આઉટ કરો. આવડવો જોઈએ તમને. 125 રકમ વાંચો. સ્લેટ પેન લઈને બેસવું પડે તો જ આવી રિએક્શન આવડે. ચાલો જજમેન્ટ લેવ તો 125 બધા કન્સેપ્ટ હંમેશા ઓર્ગેનિકમાં નિયમ છે. કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આલ્કોહોલિક KOH બીટા વિલોપન, HBr પેરોક્સાઇડ પ્રતિ માર્કોનિકોવનો નિયમ, સોડિયમ આયોડાઇડ એસિટોન એટલે ક્લોરીન બ્રોમિનનો આયોડિન વડે વિસ્થાપન, ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા. યસ કે નો? ક્લોરીન બ્રોમિનનો આયોડિન. આ કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ તો તમને ફટાફટ નિપજ રિએક્શન લખાવા લાગે. જો આપણે લખીએ CH3 CHBr CH3 આલ્કોહોલિક KOH બીટા વિલોપન પ્રક્રિયા એટલે પ્રોપીન. આ આપણો બન્યો X. એની HBr સાથે પ્રક્રિયા કરીએ પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકોવનો નિયમ. પ્રક્રિયકનો ઋણ ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય એટલે એ નિપજ આઈડિયા મળવાની. 1 બ્રોમો પ્રોપેન. Br અહીં આવ્યો, H અહીં આવે. પછી આ આપણો Y આવ્યો. એની ફ્રિન્કલ સ્ટ્રેન પ્રક્રિયા એસિટોન ની હાજરીમાં ક્લોરીન બ્રોમિનનો આયોડિન વડે વિસ્થાપન CH3 CH2 CH2I. સો આયોડો પ્રોપેન શું મળે? 1 2 3 આયોડો પ્રોપેન નિપજ મળે. નાઉ માનો ક્લિયર થયું? આયોડો પ્રોપેન નિપજ મળે. ક્લિયર કટ કમ્પ્લીટ. તો આન્સર કયો આવશે? A. નાઉ આખી રિએક્શન કમ્પ્લીટ થવી જોઈએ. આવા MCQ JEE નીટમાં પૂછાય. ચાલો 127 તૃતીયક બીટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બીટાઇલ બ્રોમાઇડ આપણને લગતા આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તૃતીયક બીટાઇલ બ્રોમાઇડ આપણને લગતા આવડવો જોઈએ. તૃતીયક બીટાઇલ 4 કાર્બન તૃતીયક બીટાઇલ બ્રોમાઇડ એટલે 3 ડિગ્રી વાળો એટલે હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 સાથે તૃતીયક બીટાઇલ બ્રોમાઇડ.
સોડિયમ મિથોક્સાઇડ, મિથેનોલ ની NOH સાથે પ્રક્રિયા કરો, સોડિયમ મિથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા નિપજ મળે. યાદ કરો આ આલ્કોહોલીય NaOH. જો તમારે આ ન લખવું હોય તો આની જગ્યાએ હું આમ લખી શકું, આલ્કોહોલ એટલે મિથેનોલ અને NaOH. તાને હું બોલું આલ્કોહોલીય KOH ની જગ્યાએ આલ્કોહોલીય NaOH. આ બે ભેગા થાય તો સોડિયમ મિથોક્સાઇડ બીટા વિલોપન પ્રક્રિયા, અહીંનો Br અહીંનો H. સો આનું નામ શું થયું? એક કાર્બન પર બે મિથાઇલ એટલે આઇસોબ્યુટિલિન. સો આન્સર બોમ્બે, આઇસોબ્યુટિલિન. 4 કાર્બન છે બ્યુટીન, દ્વિબંધ છે બ્યુટિલિન, એક કાર્બન પર બે મિથાઇલ સમૂહ આઇસો. એટલે આ બી ઓળખવાનો, સોડિયમ મિથોક્સાઇડ, સોડિયમ મિથોક્સાઇડ. એનો અર્થ આલ્કોહોલીય KOH અથવા આલ્કોહોલીય NaOH તરીકે આપણે એને ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સમજ પડી? ક્લિયર થયો? સમજાયું? ચાલો 130 MCQ IMP. C7H7Cl નો એવો કયો સમઘટક છે જેમાં કાર્બન ક્લોરીન બંધ નિર્ભર છે? પહેલા તો આવો એક સવાલ આગળ આવી ગયો, સેમ આવો એક સવાલ આગળ આવી ગયો. C7H7Br, C7H7Br એ MCQ વિદ્યાર્થી મિત્રો કયો હું તમને નંબર આપી શકું તો એ MCQ તમે જોશો તો 99 માં MCQ છે. C7H7Br ના સમઘટકો કેટલા? તો C7H7Br ના 4 સમઘટકો છે. કયા? તો એક તો ઓર્થોક્લોરોટોલ્યુઇન, ઓર્થોક્લોરોટોલ્યુઇન, મેટાક્લોરોટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન અને બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ વાત થઈ કે બેન્ઝીન ની ઉપર CH હોય તો બેન્ઝાઇલ, બેન્ઝીન ની ઉપર CH હોય તો બેન્ઝાલ અને બેન્ઝીન ની ઉપર ફક્ત C હોય તો બેન્ઝો. સો બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ની ઉપર CH to CH. ચાલો તો જો C7 આમાં કાર્બન 7, હાઇડ્રોજન 7 અને ક્લોરીન 1. તો C7H7Cl ના કેટલા સમઘટક? 4. 99 માં પ્રશ્નનો જવાબ અહીં મળી ગયો. 4 સમઘટકો છે. ઓર્થોક્લોરોટોલ્યુઇન, બ્રોમિન હોય તો ઓર્થોબ્રોમો, મેટાક્લોરોટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન અને બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે તમે મને કહો કે આમાં કયા સમઘટકમાં કાર્બન ક્લોરીન બંધ સૌથી નિર્ભર છે? કયા સમઘટકમાં કાર્બન ક્લોરીન બંધ સૌથી નિર્ભર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો કે અહીં હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ સાથે જોડાયેલો છે. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ સાથે જોડાયેલો છે. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ સાથે. જ્યારે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ, હેલોજન એ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો. હેલોજન sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે sp2 સંકરણ. તો શેમાં? આન્સર દિલ્હી. શું આવશે? દિલ્હી. કારણ એમાં હેલોજન એ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે. આ ત્રણમાં હેલોજન એ એરોમેટિક રિંગ નો કાર્બન છે sp2 સંકરણ ધરાવે એની સાથે જોડાયેલો છે. એટલે આ ક્લોરીન બેન્ઝીન બંધના ઇલેક્ટ્રોનને ખેંચે. આથી કાર્બન ક્લોરીન બંધ આ બધામાં પ્રબળ, ટૂંકો, જ્યારે આ બંધ મોટો એથી એ નિર્બળ બને. ઓકે, ચાલો આગળ જોઈએ. 131 માં MCQ વિદ્યાર્થી મિત્રો. વિચારો તો 131 માં MCQ વિચારો શું આવશે? સ્લેટ પેન લઈને, નોટબુક લઈને બેસો, રફ કામ કરો તો ફટાફટ આન્સર નીકળવો જોઈએ. ઓર્ગેનિક વાંચવાથી યાદ ન રહે. એ રફ કામ કરવું પડે, પ્રેક્ટિસ કરવી પડે તો જ આઈડિયાઝ ડેવલપ થાય. પ્રોપીનની HBr સાથે પ્રક્રિયા કરો તો એ આલ્કોહોલીય છે. એટલે આ પહેલી યોગશીલ પ્રક્રિયા, દ્વિબંધ સ્પાર્ક થવો જોઈએ, યોગશીલ પ્રક્રિયા. આલ્કોહોલીય KOH એટલે બીટા વિલોપન. HBr પેરોક્સાઇડ પ્રતિમાર્કોવનિકોવનો નિયમ. ફરી પાછું બીટા વિલોપન. તો D કઈ? ચાલો 1 by 1 લખતા જઈએ. ઓકે, નંબર 1 પ્રોપીન, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. એની HBr સાથે પ્રક્રિયા કરો. માર્કોવનિકોવનો નિયમ. પ્રક્રિયકનો ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય તો કઈ નિપજ મળશે? CH3 CH3. અહીં આવી ગયો Br. ચાલો આ આપણી એ નિપજ મળી ગઈ. પછી મને કીધું આલ્કોહોલીય KOH.
આલ્કોહોલીય કેવો છે એટલે બીટા વિલોપન પ્રક્રિયા, અહીંનો Br અહીંનો H એટલે ફરી પાછો પ્રોપીન. આ આપણી નિપજ B. ચાલો પછી એની ફરી પાછી HBr પેરોક્સાઇડ ની હાજરીમાં એટલે પ્રતિમાર્કોનિકોવનો નિયમ, પ્રક્રિયકનો ઋણ ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાય એટલે 1 બ્રોમો પ્રોપેન મળે. એની ફરી પાછી આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા. આલ્કોહોલીય નહીં વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂલ છે, અહીં તમારે જલીય KOH કરવું પડે. જલીય KOH. હવે આની જલીય KOH સાથે પ્રક્રિયા કરો. જલીય KOH એટલે વિસ્થાપન પ્રક્રિયા, Br જાય ને ત્યાં આવી જાય OH તો CH3 CH2 CH2 અને એના ઉપર આવી ગયો OH. સો આન્સર કયો? એ. કયો આન્સર વિદ્યાર્થી મિત્રો? એ. હું માનું ક્લિયર થયું, સમજાયું, દેખાય છે? પ્રોપેન HBr સાથે પ્રક્રિયા કરી તો એમાંથી આન્સર એ મળ્યો, માર્કોનિકોવનો નિયમ એ 2 બ્રોમોપ્રોપેન. આલ્કોહોલીય KOH સાથે બીટા વિલોપન પ્રક્રિયા, ફરી પાછું HBr પેરોક્સાઇડ પ્રતિમાર્કોનિકોવનો નિયમ એટલે 1 બ્રોમોપ્રોપેન ને છેલ્લે જલીય KOH સાથે પ્રક્રિયા કરો, વિસ્થાપન. Br જાય ને એની જગ્યાએ આવી જાય OH તો આનું નામ પ્રોપેનવોનોલ. આન્સર એ મળે. હું માનું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? ચાલો 138 માં વિચારો. 138 માં શું નિપજ મળે? સિલ્વર બેન્ઝોએટ ની એસિટોન માં બનાવેલા બ્રોમિન ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી ખાલી જગ્યા નિપજ મળે. શું આવશે? સિલ્વર બેન્ઝોએટ ને પહેલા લખતા આવડવું જોઈએ. સિલ્વર બેન્ઝોએટ. જો સૌથી પહેલા બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ માં H જાય ને એની જગ્યાએ આવે સિલ્વર. આથી એને નામ આપ્યું સિલ્વર બેન્ઝોએટ. સિલ્વર બેન્ઝોએટ ની બ્રોમિન સાથે એસિટોન ની હાજરીમાં કઈ યાદ આવે છે? યાદ આવે વિદ્યાર્થી મિત્રો? યાદ આવે? સિલ્વર બેન્ઝોએટ બ્રોમિન સાથે પ્રક્રિયા આજે શીખી ગયા. એસિટોન ની હાજરીમાં હુન્સડીકર પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? હુન્સડીકર પ્રક્રિયામાંથી હેલો આલ્કેન અથવા હેલો એરીન મળે તો શું થાય? આપણે ખબર છે, અહીંથી આખો CO2 દૂર થાય, અહીંનો Br આની સાથે જોડાય ને એક Br અહીં આવે, એમાંથી એક જ નિપજ મળે આપણને ખબર, બ્રોમોબેન્ઝીન. શું મળે? બ્રોમોબેન્ઝીન. છૂટું શું પડ્યું? CO2 વત્તા AgBr. અને આ પ્રક્રિયાને શું નામ આપ્યું? હુન્સડીકર પ્રક્રિયા. આપણને ખબર છે કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાથી બ્રોમો આલ્કેન કે બ્રોમો એરીન મળે, તે પ્રક્રિયાને હુન્સડીકર પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, સમજાયું? ચાલો આન્સર બોમ્બે. નેક્સ્ટ 143. પ્રોપાઇલ બેન્ઝીનની બ્રોમિન સાથે પ્રકાશની હાજરીમાં ગરમ કરતા અંતિમ નિપજ ખાલી જગ્યા મળે છે. ચાલો પ્રોપાઇલ બેન્ઝીન ની બ્રોમિન સાથે. હવે પ્રોપાઇલ બેન્ઝીન ની બ્રોમિન સાથે એટલે આ બેન્ઝીન. હવે પ્રોપાઇલ CH2 પ્રોપાઇલ બેન્ઝીન થઈ ગયો. આ પ્રોપાઇલ બેન્ઝીન ની બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે, Br2 બ્રોમિન સાથે પ્રકાશની હાજરીમાં ગરમ કરવામાં આવે તો અંતિમ નિપજ કઈ મળે? એકવાર જો ઓપ્શન A જોઈએ તો અહીં Br આવ્યો, ઓપ્શન B જોઈએ તો અહીં Br આવે, ઓપ્શન C જોઈએ તો અહીં Br આવે, ઓપ્શન D જોઈએ તો અહીં Br આવે. કઈ નિપજ મળે? ધ્યાનથી જો, હું કન્સેપ્ટ આપી ગયો છું. આગળ અત્યારે આપણે હું તમને ટોલ્યુઇન નું ક્લોરિનેશન શીખવી ગયો તો યાદ કરો, ટોલ્યુઇન એટલે બેન્ઝીન ની ઉપર મિથાઇલ સમૂહનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન. તો બેન્ઝીનમાં ક્લોરિનેશન નહીં થાય ને મિથાઇલ સમૂહ સાથે ક્લોરિનેશન થાય એટલે બી જવાબ તો આવે જ નહીં, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજિનેશન કરો એટલે બેન્ઝીન ચક્રમાં ન થાય, પણ બેન્ઝીનની ઉપર જે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ સમૂહ હોય એમાં ક્લોરિનેશન થાય. હવે આ ત્રણમાંથી એક છે તો કયો હાઇડ્રોજન સરળતાથી દૂર થાય? યાદ કરો, કયો હાઇડ્રોજન સરળતાથી દૂર થાય? બોલો, એલાઇલિક હાઇડ્રોજન.
એલાયલિક હાઇડ્રોજન સરળતાથી દૂર થાય. વિદ્યાર્થી મિત્રો, આ હાઇડ્રોજન છે એલાયલિક, ધ્યાન આપો. એલાયલિક હાઇડ્રોજન છે કે આ અહીં જો હેલોજન આવે તો હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે એ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયો તો આ હાઇડ્રોજન એલાયલિક છે જેનું વિસ્થાપન થશે. તો મને નિપજ શું મળશે? આ રીતે CH2 CH3 અને અહીં આવી જશે આયોડીન. હવે જો આ એલાયલિક હાઇડ્રોજન હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે એ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય છે. તો સો માય આન્સર ઇઝ દિલ્હી. કઈ નિપજ મળે? દિલ્હી. બહુ અગત્યનો છે, લોજિકલી છે કે પ્રોપાઇલ બેન્ઝીન, સિમ્પલ પ્રોપાઇલ બેન્ઝીન આપણે લીધો, એનું સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિનેશન કરવામાં આવે છે ત્યારે હંમેશા આલ્કાઇલ સમૂહમાં વિસ્થાપન થાય. સૂર્યપ્રકાશ આવે એટલે આલ્કાઇલ સમૂહ, પણ જો એની જગ્યાએ FeBr3 લેટે તો બેન્ઝીનમાં એનું બ્રોમિનેશન થશે. પણ અહીં ત્રણ પ્રકારના હાઇડ્રોજન 1 ડિગ્રી 2 ડિગ્રી અને એલાયલિક. તો કયો હાઇડ્રોજન પહેલા દૂર થાય? એલાયલિક હાઇડ્રોજન નું વિસ્થાપન થાય. યાદ રાખજો, IMP MCQ 143 આવા બધા પ્રશ્ન JEE નીટમાં પૂછાતા હોય છે. ચાલો આગળ 146 1,3-ડાયબ્રોમોપ્રોપેન ની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી ખાલી જગ્યા નિપજ મળે. ચાલો, સો 1,2-ડાયબ્રોમોપ્રોપેન જો CH2 1,2-ડાયબ્રોમોપ્રોપેન 1,2-ડાયબ્રોમોપ્રોપેન 1 2 3 પ્રોપેન પહેલા અને ત્રીજા પર 1,3-ડાયબ્રોમોપ્રોપેન એની સોડિયમ ધાતુ સાથે કઈ સ્પાર્ક થાય છે? ઝબકારો થાય? યાદ કરો કઈ પ્રક્રિયા? વુડ્સ પ્રક્રિયા. હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વુડ્સ પ્રક્રિયા. આના બે અણુ લઈ લેવાના. તો અહીંનો Br અહીંનો, એટલે અહીંનો Br અહીંનો, તો અહીંથી એક Br NaBr જાય, અહીંથી પણ બીજો NaBr જાય, એટલે આ બંને કાર્બન ને એક એક બંધ તૂટ્યા એટલે એમની વચ્ચે નવો બંધ બની જાય. એમાંથી શું બને? સાયક્લોપ્રોપેન. યાદ રાખજો, જો નવી કેટેગરીની રિએક્શન. આ શું થયું? ડાયહેલોજન યુક્ત આલ્કેનની વુડ્સ પ્રક્રિયા. અત્યાર સુધી આપણે શું જોતા હતા? બે અલગ અલગ હેલો આલ્કેનની વુડ્સ પ્રક્રિયા કરતા હતા. પણ ડાયહેલો આલ્કેનની વુડ્સ પ્રક્રિયા આવી. યાદ રાખજો, ડાયહેલો આલ્કેનની વુડ્સ પ્રક્રિયા. તો જે બે કાર્બન પછી હેલોજન જાય તે બે કાર્બન વચ્ચે નવો બંધ બને. તો CH2 તો શું બને? સાયક્લોપ્રોપેન. કઈ નિપજ બને? સાયક્લોપ્રોપેન. તો અહીં આન્સર કયો આવશે? સાયક્લોપ્રોપેન. સો આન્સર ઇઝ દિલ્હી. નાઉ માનો ક્લિયર થયું સાયક્લોપ્રોપેન. હવે વિદ્યાર્થી મિત્રો 146 MCQ મેં રેડી કરાવ્યા. હવે સ્વ અધ્યયનમાં તમને આવડે એવા સેલરી MCQ મેં સ્ક્રિપ્ટ કર્યા છે. 116 18 19 22 24 27 28 32 34 37 39 41 42 અને 45. બાકીના કયા? 126. આ બધા તમારે સ્વ અધ્યયનમાં જાતે ગણવાના. 126 29 33 35 36 40 અને 44 તમારે કેન્સલ કરી દેવાનું બુકમાં. એ પોલીહેલો સંયોજન ઉપર આધારિત છે જે આપણા સિલેબસમાં નથી. નાઉ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 146 MCQ સોલ્વ કર્યા. હવે બે જ વિડીયોનું બાકી રહ્યું કામ, એ નેક્સ્ટ ટાઈમ પૂરું કરીશું. હવે પછીનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.